રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ વ્યારા, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, માલિબા નેત્ર સંકુલ નવસારીના સંયુક્ત ઉપક્રમે મફત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ખૂમાં ગાંધી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, સિનિયર ફિઝિશિયન્સ ડૉક્ટર સતીશ પટેલ, હૃદયરોગ નિષ્ણાંત ડૉક્ટર સર્વેન્દ્રસિંહ, ઘૂંટણ પ્રત્યારોપણ નિષ્ણાંત ડૉક્ટર રાજેશ પટેલ, કિડનીના નિષ્ણાંત ડૉક્ટર ધર્મેશ નામે, ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર અંકિત પટેલ, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના આંખોના નિષ્ણાંત ડૉક્ટર પ્રશાંત, વ્યારાના ડેન્ટિસ્ટો પૈકી જનક સ્મારક હોસ્પિટલના ડૉક્ટર પ્રિન્સી રાણા, ડૉક્ટર નલિન નારાગને તેમજ ભાઈ ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર પ્રજ્ઞા ગૌતમ હાજર રહ્યા. વ્યારાનગર અને આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઘર આંગણે આવેલ નિષ્ણાંત ડોક્ટરોની ટીમનો લાભ લીધો. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા 90 દર્દીઓની તપાસ અને નિદાન કરવામાં આવ્યું. જરૂરિયાત જણાતા દર્દીઓના ઇસીજી કાઢી સુરત સ્થિત હોસ્પિટલમાં વધુ તપાસ માટે આવવા જણાવ્યું હતું. તેમજ આ દર્દીઓને સરકારશ્રી તરફથી મળેલ મા કાર્ડ અંતર્ગત મફત સારવાર પણ કરી આપવામાં આવશે તેવી જાણ કરી. આંખ વિભાગના 227 દર્દીઓની વિવિધ તપાસ અને નિદાન કરી 26 દર્દીઓને વધુ તપાસ અર્થે તેમજ 19 દર્દીઓને મોતિયાબિંદના ઓપરેશન માટે મળી કુલ 45 દર્દીઓને તારીખ 30/4/2024 નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લઈ જઈ તારીખ 1/5/2024ના રોજ સારવાર આપી પરત વ્યારા મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી. દંત ચિકિત્સા વિભાગમાં 24 દર્દીઓની વિવિધ તપાસ અને નિદાન કરી જરૂરિયાતમંદોને જનક સ્મારક હોસ્પિટલ તેમજ ભાઈ ડેન્ટલ ક્લિનિક ખાતે વ્યાજબી દરે સારવાર કરી આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની ટીમ પૈકી હસમુખભાઈ વેગડા, જતીનભાઈ ટેલર, સૌરભભાઈ તેમજ અપૂર્વ ગૌરવ તેમજ રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકી પ્રમુખ સમીર વાણી અને રોટરી ક્લબ ઓફ વ્યારાની સમગ્ર ટીમ, પ્રમુખ અનિતાબેન દેસાઈ, મંત્રી રચના પટેલ, રીનલ ગાંધી, નિલેશ સોની, રાજેશ શેઠ, નીતા પારેખ, વંદના વાણી, હેતલ શેઠ, અજય બોરસે, રોટરી ક્લબના 24 થી 25ના પ્રમુખ કલ્પેશ પારેખ, મંત્રી કમલ ભાવસર અને ગૌરાંગ દેસાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.